મારે એક બહેનની તમારી સાથે વાત કરવી છે. એક રીટાબેન નામના બેન અમારી બાજુમાં રહે, બિલકુલ નહીં ભણેલા, 10મું ધોરણ માંડ પાસ કર્યું હશે કે એથી પણ કદાચ ઓછું ભણેલા હશે. એમને મારી જોડે વાતો કરવી હોય એટલે કોઈ ને કોઈ બહાને આવે, બેસે. હવે એમને ખબર હોય કે એ મારા ત્યાં આવે તો બહુ વાર તો હું એમને અટેન્ડ ના કરી શકું, એટલે એ મારે ત્યાં આવે ત્યારે મેથી લઈને આવે, લીલી હળદર લઈને આવે. મને એટલી લાલચ કે મને આવું બધું કરી આપે. હું બહાર આવું, મને આળસ આવે એટલે આવું બધું મેથી સમારી આપે, કોથમીર એક એક પાંદડા મસ્ત ચૂંટી આપે. આવું બધું કરે એટલે મને મજા આવે અને હું બેસવા દઉં, હું વાતો કરું થોડી વાર, હું મદદ કરાવું. એવું નહીં, એમની પાસે નહીં કરાવવાનું. તમને થશે આ કેટલી લુચ્ચી છે. ના, એવી નથી. સો ઇન ધેટ કેસ અચાનક એમના હસબન્ડને બહુ જ મોટો લોસ થયો, ઘર વેચવું પડ્યું, નાના ભાડાના મકાનમાં શિફ્ટ થવું પડ્યું. રીટાબેન વારંવાર આવે અને મને કે કાજલબેન કંઈ કામ અપાવો. હવે 10મું ધોરણ પાસ નથી એવી 35-40 વર્ષની સ્ત્રીને હું કઈ પટાવાળાની નોકરીમાં તો મોકલી ન શકું. હું એને ક્યાં મોકલું? બહુ વિચારતા એક દિવસ રાત્રે મને વિચાર આવ્યો અને મેં એમને કહ્યું, તું રીટાબેન જે કરો છો એ કરો. કે શું? મેં કીધું આ તમે મેથી સમારી આપો, કોથમીર સમારી આપો, આંબા હળદર કરી આપો, રોટલી કરી આપો, આ તો મેં કીધું મારા જેવી સ્ત્રીઓ માટે આશીર્વાદ છે. મારા માટે મફત કરો છો, હવે પૈસા લો. 3 વર્ષ કે 4 વર્ષ પછી એવી સ્થિતિ થઈ કે અત્યારે એ એના મકાનના ઇન્સ્ટોલમેન્ટ ભરે છે, છોકરાઓની ફી ભરે છે, પોતાનું 2 વ્હીલર લીધું છે. અને તમે એમને શિયાળામાં ફોન કરો કે રીટાબેન મને 250 આંબા હળદર, કે કાજલબેન કાલે કરી આપો, આજે તો હું બહુ બિઝી છું. આ ભાગ્ય વિધાતા છે સાહેબ. આમાં ક્યાંય કોઈ જગ્યાએ એને એવું કંઈ જ નથી કર્યું કે જે એના નસીબ પર આધારિત છે. જુંડાલ ગામ, મને ખબર નથી કેટલા લોકોને જુંડાલ ગામ ખબર છે, પણ જુંડાલ ગામમાં એક બહેન વિધવાઓને નર્સરી માટે જમીન આપવાની એવી સરકારની સ્કીમ હતી. હવે સરકાર તો સ્કીમ કરે, પછી ત્યાં જે સરપંચ હોય કે જે લોકલ હોય સર્વેયર, એ લોકો જેમ કે એમ થાય. એકદમ ફાલતુ જમીન, પથ્થર પુષ્કળ એવી જમીન એમને આપવામાં આવી. જમીન જોઈને એમને સમજાઈ ગયું કે આમાં નર્સરી થવાનો તો કોઈ ચાન્સ જ નથી. એમણે પોતાની સાથે બીજી 2 બહેનોને જોડી અને રોજ 2-2 ફૂટ 4-4 ફૂટ ખોદે, એમાંથી પથ્થર કાઢતા જાય. ફાઇનલી એમણે એ જે કંઈ 1 વીઘું જમીન કે અડધો વીઘું જમીન હતી એ ટોટલ સાફ કરી 1 વર્ષે, 1 લોંગ યર. ગામના તળાવમાંથી પાણી નહીં લેવાનું આવું સરપંચે જાહેર કર્યું, એટલે માથે બેડા લઈ અને લાવીને જમીન પોચી કરી. આ જમીન પોચી કરીને એમણે ત્યાં નર્સરી શરૂ કરી. આજે એવી સ્થિતિ છે કે આસપાસના 10-15 ગામોમાં બેસ્ટ નર્સરી છે અને એના પર મેં ડોક્યુમેન્ટરી કરી છે. આ ભાગ્ય વિધાતા છે મારે હિસાબે. મને તો કશું કહે જ નહીં. આવું કહેતી પત્નીઓ ઉપર મને બહુ ગુસ્સો આવે. તમારે શું જાણવું છે એ અગત્યનું છે. પતિના ફોનના મોબાઈલના કોડ શોધવા કરતા એને એવું પૂછો કે મેડિક્લેમની પોલિસી છે તો ક્યાં મૂકી છે, કેશલેસ છે, તમે દર વર્ષે રિન્યુ કરાવો છો, કઈ કઈ હોસ્પિટલ આમાં સિમ્મિલિત છે. એના કોડ ખોલીને એના ફોનમાં કોના વોટ્સએપ આવે છે ને એ જાણવાની તાલાવેલી ના રાખો. એમાં કઈ ફરક નહીં પડે. આજ સુધી કોઈ ફોનમાંથી કૂદી પડ્યું એવું મેં નથી જોયું. આપણે બધા, મેં જેમ કહ્યું એમ, સ્ત્રીના એમ્પાવરમેન્ટને ખોટી દિશામાં લઈ ગયા છીએ. સમૂહવડી હોવું એ કોઈ જરૂરિયાત જ નથી. ફેમિનિસ્ટ નામના શબ્દ સામે મારો વિરોધ છે. ફેમિનાઇન શબ્દ સાથે હું જોડાઉં છું. સ્ત્રીત્વથી મોટું ગૌરવ કયું છે આ જગતમાં? તમને ભગવાને સ્ત્રી બનાવીને, કે પરમાત્માએ કે પરમ તત્વએ, જે તમે માનતા હો, ઈશ્વરે, અલ્લાહે, જેનું પણ તમે નામ લેતા હો, એને તમને સ્ત્રી બનાવીને જન્મ આપ્યો. એનો અર્થ જ એમ કે એને તમારામાં કેટલો ભરોસો છે સાહેબ. માણસ જાતને ચલાવવાનું કામ સોંપ્યું, જીવમાંથી જીવ છૂટો પાડવાનું કામ સોંપ્યું. આ જગતમાં એક માં જે કરી શકે કોઈ બીજું કરી ના શકે, અને એ તમને સોંપ્યું. છતાં તમને શું લાગે છે કે મારું તો નસીબ જ ખરાબ, આપણે તો શું કરવાનું, છોકરા જણવાના. જગતમાં કોઈનું નસીબ ખરાબ નથી, આવું હું દ્રઢપણે કહું છું. અને જેના નસીબ ખરાબ છે એ બધાએ જાતે પોતાની કુંડળી લખી છે. વિશ્વના કોઈ ઈશ્વર, કોઈ ભગવાન, કોઈ અલ્લાહ, કોઈ ધર્મગુરુ એવું નથી, ધર્મ
ના વડા એવું નથી કહેતા કે તમે ચાલીને આવો ને તમારા પગ છોલાઈ જશે તો જ હું પ્રસન્ન થઈશ. 2-4 દિવસ લોકો ચાલીને અંબાજી જાય ને અહીં જાય ને પૂનમ ભરે ને 5 પૂનમ ભરે તો આમ થાય ને 8 પૂનમ ભરે તો આમ થાય ને આમ કરે તો આમ થાય. એટલે તમે આઈસ્ક્રીમ છોડો કે ના છોડો, ભગવાનને શું ફેર પડે? કેટલા બધા લોકોને મેં જોયા કે મેં ભાત છોડી દીધો, કેમ કે બસ આપણને જે ગમતું હોય એ છોડવાનું. તમે ભાત છોડો કે ના છોડો, એની જિંદગીમાં શું ફેર પડે? એવું નક્કી કરો કે આ વર્ષે હું એક દીકરીને મારા પોતાના પર્સનલ બચાવેલા પૈસામાંથી ભણાવીશ, તો એ પ્રસન્ન થશે. એવું નક્કી કરો કે હું આજે હમણાં નક્કી કરું છું કે આવનારા વર્ષ સુધી, આવનારી 23મી માર્ચ સુધી એવું કંઈ નહીં બોલું જેનાથી કોઈને દુઃખ થાય. કેટલી બધી સ્ત્રીઓને હું ઓળખું છું જેને જીભ પર સંયમ નથી, ગમે તેમ બોલે, ગમે તે ભાષામાં વાત કરે, ગમે તે રીતે બોલે, અને પછી એવી આશા રાખે કે પતિ એનું કયું માને, અને સોરી આવું કે એટલે તરત સ્વિચ ઓન, પતિએ મૂડમાં આવી જવાનું. સોરી તો કયું, સોરી તો કયું, બસ છેલ્લા 1.5 કલાકથી તમે એના 7 પેઢીને જે ગાળો દીધી એનું શું? તમારી માં આવી છે ને તમારા બાપા આવા છે ને તમે આવા છો ને કોઈ જાતનું ઠેકાણું નથી ને ફલાણાનું આમ છે. સાહેબ, આ દેશ તમે વિચાર કરો, શકુંતલા અને ભરતના લવ ચાઇલ્ડના નામ પરથી, શકુંતલા અને દુષ્યંતના લવ ચાઇલ્ડના નામ પરથી આ દેશનું નામ છે. પ્રેમનું સંતાન ભરત, એના નામ પરથી સંતાનનું નામ ભારત. પણ તમે કેટલા ઘરમાં એવું દ્રશ્ય જોયું કે પિતા બહારથી આવીને માને હગ કરતા હોય કે વાલ કરતા હોય? તમે કેટલા ઘરમાં એવું દ્રશ્ય જોયું કે પિતા અને મા 2 જણા ઈંચકે બેઠા હોય, પિતાએ માનો હાથ પકડ્યો હોય, કે માના આંગળા પિતાના વાળમાં ફરતા હોય, કે પિતાનું માથું માના ખોળામાં હોય? અને આવું કંઈ પણ હોય ને સંતાન આવે તો છૂટા પડી જાય, ખોટા સંસ્કાર પડે. અલા, પ્રેમથી કોઈ દાડો ખોટા સંસ્કાર પડે? પ્રસન્ન દાંપત્યનો દાખલો જો તમારું સંતાન જોશે તો એનું દાંપત્ય પ્રસન્ન થશે. એને બદલે પત્નીને કે હમણાં આવશે ખાઉં ખાઉં કરતા, ત્યારે ખોટા સંસ્કાર ના પડે. તારી મામાં અક્કલ નથી આવું બાપા કે તો ખોટા સંસ્કાર ના પડે, પણ પ્રેમ કરતા હોય તો ખોટા સંસ્કાર પડે. શું કરી રહ્યા છીએ? આપણે જ આપણા ભાગ્યોને ગૂંચવી નાખ્યા છે. આપણે જ આપણા ભાગ્યો સાથે ખોટી રમત કરી છે. આપણે જ આપણા ભાગ્યને ખોટી દિશામાં લઈ ગયા છે. આજના સંતાને પ્રસન્ન દાંપત્ય જોયું જ નથી. તમે વિચાર કરો, દાદા દાદીના દાંપત્યને યાદ કરો તો તમને સમજાય કેવી મજાક, કેવો સ્નેહ, કેટલું વાલ. હમણાં એક એડ આવે છે, મને નથી ખબર કેટલા લોકોએ ટીવી પર જોઈ છે. વેલેન્ટાઇન ડે ના દિવસે એડ મેં જોઈ. એક આંટી બેસીને સંચો સીવે છે, બોખા, અને એક અંકલ આવે છે અને એને હીરો ગિફ્ટ કરે છે અને એને કહે છે હેપી વેલેન્ટાઇન ડે. એટલે આંટી એને કહે છે કે અભી इस उम्र में हीरा पहन के कहाँ जाऊंगी? અને અંકલ એને કહે છે હીરે को तुम्हारी उम्र का क्या पता. આનું નામ સ્નેહ, આનું નામ પ્રસન્ન દાંપત્ય. પ્રસન્નતા તો ક્યાંયથી પણ આવી શકે. મેં કહ્યું ને, આપણે સગવડ ને સુખ માની બેઠા છીએ અને એટલે આપણા ભાગ્યો ગૂંચવાઈ ગયા છે. હું ઘણીવાર હમણાં એક IAS ઓફિસર્સની મેસમાં જ્યારે હું બોલવા ગઈ ત્યારે મેં કહ્યું કે જે પતિ પ્રામાણિક રહી શકે છે ને એની પાછળ એની સંતોષી પત્ની છે. જેટલા સરકારી ઓફિસર્સ પ્રામાણિક છે, જેટલા સરકારી ઓફિસર્સ પોતાનું કામ મજબૂતીથી કરે છે, એની પાછળ એની સંતોષી પત્નીને તમારે 100 માંથી 100 માર્ક આપવા પડે કે બીજા જોડે પોતાની કમ્પેરિઝન નથી કરતી. કે જોયું પેલા તો કેટલું કમાય છે, તમે નથી કમાતા, આવું નથી કરતી ને, એ પત્નીઓને માર્ક આપવા પડે. કેટલી બધી સ્ત્રીઓએ બ્લાઉઝની થપ્પી મૂકી રાખી છે, વજન ઉતરશે તો પહેરીશ. આપી દો, હવે નહીં ઉતરે, થઈ ગયું. બધા દિવાળીમાં માળિયા પરથી નીચે ઉતારે, બધું. આ વખતે નકામી ચીજો કાઢી નાખવી છે, બધું કામનું ચડાવતી વખતે. એકચ્યુઅલી તમારા મગજના માળિયામાં પણ બહુ નકામી ચીજો છે, કાઢી નાખો. થ્રો અવે, ઇટ ઇઝ નોટ નીડેડ. યુ ડોન્ટ નીડ ઇટ એનીમોર. કેટલી બધી 40-45 ની સ્ત્રીઓ હોય ને, ફ્રીજ ખોલીને ઊભી રહે કે હું અહીંયા કેમ આવી હતી, પછી કે શું થયું કે B12. પણ એ જ સ્ત્રીઓને તમે પૂછો
કે 5 વર્ષ પહેલા, 7 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા તમારી નણંદના લગ્નમાં તમારી સાથે શું અન્યાય થયેલો એ યાદ છે, અક્ષરશઃ યાદ છે. એને 3 તોલા, મને 2.5 તોલા, આમાં ભૂલ નથી. અને આપણે તરત કહીએ કે 2.5 નહોતા, કે હા હવે 2 ને 60 હતું, પણ વાત તો એની એ જ. ત્યાંય ખબર છે કોઈ પણ વસ્તુની એક કેપેસિટી છે. એ કેપેસિટીથી વધારે એમાં દાટશો ને તો ફાટી જશે. ધીરે ધીરે મગજની પણ એવી જ સ્થિતિ થાય છે. બિનજરૂરી ચીજો ભરવાની નહીં, કડવી વસ્તુઓને જવા દેવાની. મગજના જીબી નક્કી છે, કમ્પ્યુટર જેવું છે, એની કેપેસિટી નક્કી છે. એમાં એ નક્કી કેપેસિટીમાં સારી વસ્તુઓ ભરશો તો સારી રહેશે, અને ખરાબ ભરશો તો ખરાબ રહેશે, અને ખરાબ ભરશો ને ખરાબ જ રહેશે. તો તમારું ભાગ્ય ખરાબ છે એવું તમને રોજ ઉઠીને લાગશે. શું નથી એનું લિસ્ટ બનાવ્યા જ કરો તો એ તો પૂરું જ નહીં થાય. શું છે એનું લિસ્ટ બનાવો તો સમજાય કે જિંદગી કેટલી સુખી છે. ભાગ્ય એ કંઈ જ નથી બટ મનની સ્થિતિ છે. તમારે નક્કી કરવાનું છે કે તમારું મન કઈ સ્થિતિમાં છે. મજા પડે છે, મજા પડે છે. આજે જ નીકળતી વખતે આ બાલાસિનોરના રસ્તાનો ગોટાળો થયો અને અમે મોડા આવ્યા તો મને ભાભી કે અરે મારે તમને કહેવું જોઈએ આમ તેમ. તો મેં કહ્યું કઈ નહીં, હવે તો આટલું બધું તો થઈ ગયું, અમે આવી ગયા, હવે શું થશે, હવે કઈ નહીં થાય. હવે એ વાતને પકડીને હું ચલાવ્યા જ કરું આખો દિવસ કે એમણે કીધું નહીં, એમાં અમે મોડા આવ્યા, પછી ત્યાં લઈ ગયા, પછી ત્યાં સ્ત્રીઓ સાથે ટાઈમ બગાડ્યો, પછી જમાડ્યા, પછી તો કેટલું મોડું થયું, બપોરે તો સુવા ના મળ્યું. તો હું અત્યાર સુધી એ જ રડતી હોઉં. એને બદલે કેટલી મજા કરી, પરિવાર સાથે આખો દિવસ વિતાવવાનો આવો ચાન્સ મને ક્યાં મળે ચાલુ દિવસે. એ રીતે પણ જોઈ શકાય. એ રીતે આપણે જોતા જ નથી, માટે આપણે દુઃખી છીએ. શું નથી થયું એ બધી ખબર છે. હું ભણવા માંગતી હતી પણ મારા મા બાપે ભણાવી નહીં. વેરી ગુડ, વાંચી તો શકો ને. લાઇબ્રેરી છે, જાઓ પુસ્તકમાંથી, લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવીને વાંચો. ડિગ્રી કરતા વધારે જ્ઞાન મળશે તમને. એવો વિચાર આપણે નથી કરતા. શું નથી મળ્યું એનું લિસ્ટ કરો. મારા હસબન્ડને તો ટાઈમ જ નથી હોતો, ઘરે આવે ત્યારે તો વોટ્સએપ જ કર્યા કરે. એટલા માટે વોટ્સએપ કરે છે કારણ કે જો એ તમારી સાથે વાત કરવા જાય તો તરત તમે ફરિયાદ શરૂ કરો છો. કેટલી બધી પત્નીઓને હું ઓળખું એવું કે બીજા સાથે તો હસી હસીને બોલે છે. તમે વિચારી જુઓ કે બીજા સાથે ખરાબ રીતે બોલે તો તમને ગમે? અહીંયા આવ્યા હોય ને કોઈ એમ કે અરે વાહ વજન બહુ ઉતારી કાઢ્યું, કે આ તો ઉતાર્યું, તમારે શું? આવી રીતે કોઈને જવાબ આપે તો ગમે તમને? પારકા સાથે તો માણસ હસીને જ બોલે. દિલ ક્યાં ખોલી શકાય, નોર્મલ ક્યાં થઈ શકાય? જ્યાં પોતાના લોકો હોય. તમારે પોતાના રહેવું છે કે પારકા થવું છે? તમારી સાથે પણ દંભ કરે, તમારી સાથે પણ એવી જ રીતે બોલે જેવી રીતે પારકી સ્ત્રીઓ સાથે બોલે છે? કે તમે પોતાના છો? અપોલો હાર્ટ હોસ્પિટલ ના ઓપરેશન થિયેટરની બહાર એક બોર્ડ છે. એ બોર્ડમાં લખ્યું છે કે જો પત્ની પાસે અને મિત્ર પાસે દિલ ખોલ્યું હોત ને તો અહીંયા ના ખોલાવવું પડ્યું હોત. એ દિલ ખોલવાની સગવડ કરી આપો તો તમારું નસીબ સારું. તમારા પતિ તમારામાં ભરોસો કરે છે, તમારી સાથે વાત કરે છે, તમારી સાથે મજાક કરે છે, તમારી સાથે હસી શકે છે, તો તમારું નસીબ બહુ સારું છે. જે 2 જણા ભેગા હસી શકે ને એમણે કદી જુદા પડીને રડવું ના પડે. આ બહુ યાદ રાખવા જેવી ચીજ છે. હું એવું માનતી થઈ છું સમય સાથે કે સ્ત્રીઓ પોતે જ પોતાની જાતને ડિગ્રેડ કરતા શીખી ગઈ છે. હમણાં જ આપણે પ્રાર્થના કરી, દૂસરો કી જય સે પહેલે ખુદ કો જય કરે, મન વિજય કરે. આ પ્રાર્થના માત્ર કહેવા માટે નથી, જીવવા માટે છે. આ પ્રાર્થના જીવી શકાય તો તમે તમારા ભાગ્ય વિધાતા છો. અને બાકી અહીંયા એમણે ગાઈ, મેં સાંભળી, તમે સાંભળી, સુરીલા છે એવું લાગ્યું, પણ પ્રાર્થનાના શબ્દો પર કોઈનું ધ્યાન નહોતું તો નહોતું, વાત પતી ગઈ. એક છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું. એક સ્કૂલમાં એક ટીચર પૂછે છે કે આ જગતની વન્ડર્સ કઈ છે, અજાયબીઓ કઈ છે? એટલે એક છોકરો ઊભો થાય છે ને કહે છે કે તાજમહેલ છે, બેબીલોનના બગીચા છે, વોલ ઓફ ચાઇના છે, એફિલ ટાવર છે.
એટલે એક બીજી નાનકડી બાળકી ઊભી થાય છે અને એમ કહે છે કે ના, આ અજાયબી નથી, આ તો મેન મેડ વન્ડર્સ છે, બિલ્ડિંગ્સ છે. વન્ડર્સ નથી, આ તો મેન મેડ બિલ્ડિંગ છે. એટલે ટીચર પૂછે છે કે તું કે કઈ છે અજાયબીઓ? અને ત્યારે એ છોકરી કહે છે કે પહેલી અજાયબી એ છે કે આપણે સ્પર્શી શકીએ છીએ. We can touch and feel the touch till we are alive. And every touch has a meaning. દરેક સ્પર્શનો અર્થ છે એ બીજી અજાયબી છે. કોઈ ગુજરી ગયું હોય અને તમે માત્ર એનો હાથ પકડો ને તો એને સમજાય કે તમે આશ્વાસન આપો છો. ગાડીમાં બેઠેલી પ્રેમિકાનો હાથ પકડો એ જ રીતે આંગળામાં આંગળા પરોવીને તો એમાં પ્રેમ છે, લસ્ટ છે, એ પણ સમજાય. કહેવું નથી પડતું. કોઈની પીઠ પર તમે હાથ ફેરવો તો સમજાય કે આશીર્વાદ છે, આશ્વાસન છે, સ્નેહ છે, સાંત્વન છે. એક પણ શબ્દ બોલ્યા વગર તમારો સ્પર્શ તમારી ભાવનાને અભિવ્યક્ત કરી શકે છે. વિશ્વનો કોઈ પણ માણસની ભાષા સમજી શકે છે. આ બીજી અજાયબી છે. ત્રીજી અજાયબી એ છે કે આપણી આંખમાં પાણી છે, આંસુ છે. અને આંસુનો અર્થ છે વિરહના આંસુ લીલા, ઈર્ષાના લાલ, પ્રેમના ભૂરા. આવું બધું નથી, એક જ રંગના આંસુ આવે છે. અને છતાંય ખબર પડે છે કે દીકરો અચાનક ઘેર આવી જાય અને માં બારણું ખોલે તો હર્ષના આંસુ છે. અરે રે, આ ક્યાં આવ્યો એવું કરીને નથી રડતી મમ્મી. આંખમાં પાણી છે પણ આનંદનું પાણી છે. અને દીકરો જતો હોય ત્યારે એ જ મમ્મી રડે તો એ વિરહના આંસુ છે. આંસુને પણ ભાષા છે અને એને વિશ્વની કોઈ ભાષા નડી શકતી નથી. આ ચોથી વંડર છે. પાંચમી વંડર એ છે કે માણસને ઈશ્વરે સ્મિતનું વરદાન આપ્યું છે, હાસ્યનું વરદાન આપ્યું છે. ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, ઉર્ધ્વ મૂલ અધ શાખા અશ્વત્થ પ્રાકૃભ્ય. માણસ એક જ એવો પ્રાણી છે જેના મૂળ ઉપર છે અને શાખા નીચે છે. માણસ હસી શકે છે. લાફ્ટર ઇઝ અ બિગેસ્ટ ગિફ્ટ that human being ever got. બીજું કોઈ પ્રાણી હસી નથી શકતું. અને સાહેબ, સ્મિતનો અર્થ છે એ છઠ્ઠી અજાયબી છે. તમે કોઈનું અપમાન કરીને હસો ને તો પણ એને સમજાય, અને તમે કોઈના આનંદમાં હસો તો પણ સમજાય. તમે કોઈની મજાક કરો તો એ સારી છે કે ખરાબ એ પણ એને સમજાય. આ છઠ્ઠી અજાયબી છે કે શબ્દ વગર તમે ભાવ સમજી શકો છો. અને સાતમી અને છેલ્લી અજાયબી એ છે કે હું 1.25 કલાકથી બોલું છું, 1 કલાક 20 મિનિટથી કોઈએ શ્વાસ ચેક નથી કર્યા. હવામાંથી ઓક્સિજન આપોઆપ છૂટો પડે છે, આપોઆપ ફેફસામાં જાય છે, આપોઆપ કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે અને આ સમાંતર પ્રક્રિયા ચાલ્યા કરે છે. આવું કોઈએ ચેક કર્યું? ચાલે છે, પતી ગયા. આ સાતમી અને અદ્ભુત અજાયબી છે. અને માટે જ્યાં સુધી શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી સદભાગ્ય જ સદભાગ્ય છે, કોઈ દુર્ભાગ્ય નથી. શ્વાસ ચાલે છે ત્યાં સુધી આપણું ભાગ્ય આપણા હાથમાં છે. શ્વાસ ચાલે છે ત્યાં સુધી આપણે બધું જ બદલી શકીએ છીએ, સત્ય છે. શ્વાસ ચાલે છે ત્યાં સુધી આપણે બીજાની જિંદગી પણ બદલી શકીએ છીએ, સત્ય છે. આજે જ મને પૂછતા હતા શ્રેયસભાઈ કે તમને શું ડ્રાઈવ કરે છે? અને ત્યારે મેં એમને કહ્યું કે એક માણસ પણ આટલા બધા બેઠા છે એમાંથી જો એવું નક્કી કરે ને કે કાલથી કમ્પ્લેન નહીં કરું તો મારો ધક્કો સફળ. એક જ જણ, વધારે નહીં. દુનિયા તો બદલી શકાતી જ નથી. એક ભાઈએ 20 વર્ષે નક્કી કર્યું કે આપણે જગત બદલી કાઢીએ. ચલો, 30 વર્ષે થયું કે જગત તો નહીં બદલાય, રાજ્ય બદલીએ. રાજ્ય પણ ના બદલાયું. 40 વર્ષે નક્કી કર્યું કે હવે આ શહેર બદલે. શહેર પણ ન બદલાયું. એટલે 50 વર્ષે સમજાયું કે જાત બદલી હોત ને તો બધા બદલાઈ ગયા. સ્વયંને બદલો, સ્વયંનું ભાગ્ય સ્વયં લખો. જ્યોતિષ નક્કામાં છે, કુંડળીઓ નક્કામી છે, ભાગ્યો નક્કામાં છે, ગ્રહો નક્કામાં છે, વીટીઓ નક્કામી છે. તમને ખરેખર લાગે છે કે અમુક પ્રકારના પથરા પહેરવાથી ઉપર કોઈ ગ્રહ તમારા પર રાજી થશે? સોની કમાશે. આટલું થશે, એનાથી વધારે કઈ નહીં થાય. એટલું સોનું વસાવી શકશો ઘરમાં. સમય આવે વેચશો તો ફાયદો થશે. હું એવું માનું છું કે જિંદગી માણસ જાતે જ નક્કી કરે છે અને જાતે જ જીવે છે. મારો 1.5 વર્ષનો દીકરો 3જે માળથી પડીને ગુજરી ગયો ને ત્યારે બહુ બધા લોકોએ મને જાત જાતનું કહ્યું, આમ વિધિ કરો ને તેમ વિધિ કરો ને આમ કહેવાય ને તેમ કહેવાય ને. એના પછીનું બાળક જયારે જન્મ લેવાનું હતું તથાગત, ત્યારે બધાએ એમ કહ્યું કે આપણે મુહૂર્ત જોઈએ.
એના સિઝેરિયનનું. અને ત્યારે મેં એવું કહ્યું કે બધું તમે મુહૂર્ત જુઓ ને તમે બધું નક્કી કરો ને સમયસર ચીરો મૂકશે ને સમયસર બહાર કાઢશે, વીજળી જતી રહી તો નહીં થાય. અને પછી વહેમ આવશે કે આ ખોટા સમયમાં સિઝેરિયન થયું. મારે જાણવું જ નથી. જેમ નોર્મલ ડિલિવરી થાય એમ નોર્મલ સિઝેરિયન તમે નક્કી કરો એ ટાઈમે ડોક્ટર આવે, સ્ટરીલાઇઝ કરે, એની મેળે ખોલે, એની મેળે બાળકને બહાર કાઢે અને બહાર નીકળે એનો જન્મ સમય. મારે કશું જ ગોઠવવું નથી. મારો દીકરો મજા કરે છે, 21 વર્ષનો છે, એની રીતે એની જિંદગી જીવે છે. એની કુંડળી પણ અમે હજી સુધી કોઈને બતાવી નથી. અમે કુંડળી જોઈને પરણ્યા નથી. અને છતાંય હું સુખી છું, તમારી સામે ઊભી છું. કોઈ સમસ્યા હજી સુધી ઈશ્વરની કૃપાથી નથી. કૃપાનો પ્રયાસ કરો. એની કૃપા તમારા પર થાય એનો ચોક્કસ પ્રયાસ કરો. કોઈને સુખી કરો, કોઈને હસાવો, કોઈને આનંદ આપો, કોઈની સાથે વહેંચો, કોઈનું પેટ ભરો, કોઈને સાજા કરો, બીમાર પાસે જઈને બેસો. તમારું ભાગ્ય આપોઆપ બદલાઈ જશે. હું નથી માનતી કે કોઈ કુંડળીઓ કામ કરે છે. હું હંમેશા એવું માનું છું કે આશીર્વાદ અને દુઆ કામ કરે છે. જેટલી વધારે દુઆ, જેટલા વધારે આશીર્વાદ ભેગા કરશો એટલું સદભાગ્ય વધતું જશે. આવી મને સમજણ પડે છે અને હું આવું જીવું છું. તમને જો હું આદર્શ લાગતી હોઉં, આ 1000 માણસ મને સાંભળવા આવ્યા હોય તો આ 1000 લોકોને મારે એટલું કહેવું છે કે હું કોઈ નજુમી, કોઈ ફકીર, કોઈ ભુવા, કોઈ કુંડળી, કોઈ જ્યોતિષમાં માનતી નથી. તમે પણ જો બની શકે તો આમાંથી નીકળી જજો. આ અંધશ્રદ્ધા છે. શ્રદ્ધા એક જ છે અને એ છે કે આપણી ભીતર છે, એ જ બહાર છે. આટલી જ શ્રદ્ધા છે, આના સિવાયની કોઈ શ્રદ્ધા નથી. રજનીશજીને એકવાર કોઈકે પૂછેલું કે તમે તો ભગવાનમાં માનતા નથી, તમે પ્રાર્થના કરો તો શું કરો? અને ત્યારે એમણે જે કહેલું ને એ હું માનું છું મારી આજની છેલ્લી લાઈન છે. એમણે એમ કહેલું કે હે ઈશ્વર, હે પરમાત્મા, હે પરમ તત્વ, હે પિતા, હું જે માગું ને એને મને લાયક બનાવજે અને નહીં તો હું જેને લાયક હોઉં એ મને આપજે. આ સત્ય પ્રાર્થના છે. અંતે આ જ પ્રાર્થના ફળે છે અને આ જ પ્રાર્થના સત્ય છે. તમે જે માગો એને લાયક થાઓ અને નહીં તો તમે જેને લાયક છો એ તમને આપોઆપ મળી જશે. કોઈ ચિંતા નહીં. આ જીવનનું સત્ય છે, આ ભાગ્યનું સત્ય છે, આ કુંડળીનું સત્ય છે, આ શ્રદ્ધાનું સત્ય છે. બહુ જ આભારી છું તમારા સૌની. એટલા સ્નેહથી, એટલા આદરથી, એટલા વાલથી તમે બધા આવ્યા. આજે શુક્રવારના દિવસે સર તમે રોકાયા. બહુ જ આભારી છું. અને ગુજરાતી નહીં સમજતા હોવા છતાં कलेक्टर साहब रोकाया. मुझे नहीं पता सर आप क्या समझ पाए, लेकिन मुझे इतना भरोसा है कि मैंने जो कहा है सच कहा है. બહુ જ આભારી છું શ્રેયસભાઈની, ભાભીની, જેમણે પરિવારનું સભ્ય ગણીને મને સ્વીકારી છે. તમે બધાએ આટલો સ્નેહ આપ્યો છે. મારે પણ એ જ કહેવું છે કે જ્યાં સુધી અહીંયા ઊભી રહીશ ત્યાં સુધી તમારા સ્નેહને લાયક બનીને ઊભી રહીશ. એવું કંઈ જ નહીં કરું કે જે જોઈને તમને એમ લાગે કે ઓ ગોડ અમે આને આટલું માન આપ્યું. તમે જેટલો પ્રેમ આપો છો, જેટલું માન આપો છો એને લાયક બનીને જીવીશ.